જિંદગીની રમત મેલી તારા વરોણે રોમશ્યા વરોણે રોમશ્યા બાદશાહ। तो मित्रों डेमो वीडियो अंदर तमे अत्यारे जे टेटस जो मित्रों ए टाइपनो टेटस तमने आजना वीडियो अंदर बनावता शीखवाड़ीश। तो ए टेटस बनाववा माटे सौथी पहला तो तमारे अलर्ट मोशन एप्लिकेशननी जरूर पड़शे बराबर। तो अलर्ट मोशन एप्लिकेशननी लिंक तमने डिस्क्रिप्शननी अंदर मळी जशे अने तमे प्ले स्टोरनी अंदरथी पण डाउनलॉड करी शको छो। तो डाउनलॉड कर्या बाद अलर्ट मोशन एप्लिकेशनने ओपन करवानुं छे। ओपन करशो એટલે આ રીતના તમને કેનો ઇન્ટરફેસ તમને જોવા મળશે બરાબર। તો તમારે શું કરવાનું છે સૌથી પહેલા તો ઉપર ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી अलर्ट मोशन एप्लिकेशनને સાઇન ઇન કરી દેવાનું છે બરાબર। સાઇન ઇન કર્યા બાદ નીચે તમારે શું કરવાનું છે પ્રોજેક્ટ વાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે બરાબર। પ્રોજેક્ટ વાળા ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે આ રીતના તમને કેનો ઇન્ટરફેસ તમને જોવા મળશે। તો તમારે ફૂલ પ્રોજેક્ટ મેં જે આપેલો છે ડિસ્ક્રિપ્શનની અંદર તેને તમારે પ્રોજેક્ટને એડ કરવાનું રહેશે બરાબર। આની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે ફૂલ પ્રોજેક્ટની લિંક અને તમને XML ફાઇલ પણ આપી દઈશ બરાબર। તો બંનેમાંથી તમે કોઈ પણ વસ્તુ ડાઉનલોડ કરી શકો છો બરાબર। તો ડાઉનલોડ કરી દેવાનું છે। ડાઉનલોડ કરવામાં તમારે કંઈ બી પ્રોબ્લેમ આવે તો એના પર મેં ઓલરેડી વિડીયો બનાવેલું છે અને વિડીયોની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે જેને તમે વિડીયો જોઈ શકો છો અને જોઈને તમારા પ્રોજેક્ટ એડ કરવામાં તમારે કંઈ બી પ્રોબ્લેમ નહીં આવે બરાબર। તો વિડીયો તમારે જોઈ લેવાનું છે। જોયા બાદ તમારે પ્રોજેક્ટને અહીંયા ઓપન કરવાનું છે બરાબર। પ્રોજેક્ટને ઓપન કરવાનું છે। પ્રોજેક્ટ તમને આ રીતના ફૂલ પ્રોજેક્ટ જોવા મળશે। તમારે ટેક્સ્ટ બધું અંદર રેડી જ છે બરાબર। ખાલી તમારે શું કરવાનું છે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને તમારે અહીંથી PNGs એડ કરવાનું રહેશે બરાબર। તો તમારે PNG અહીંયા એડ કરવાનું છે બરાબર। તમે જોઈ શકો છો આ રીતે PNG બરાબર। તો આવું PNG તમે તમારા ફોટાનું PNG કઈ રીતે બનાવી શકો છો એ તમને કહી દઉં। તો એના માટે તમારે શું કરવાનું છે સૌથી પહેલાં તો તમારે ક્રોમ બ્રાઉઝરને એપ્લિકેશનને ઓપન કરવાની છે। ઓપન કરશો એટલે તમારે ગૂગલમાં સર્ચ કરવાનું છે અહીંયા બીજી રિમૂવ બરાબર। આ રીતે તમને કંઈક દેખાશે તો તમારે રિમૂવ બીજી ઉપર વેબસાઇટ ઉપર ક્લિક કરવાનું છે। આ રીતે તમને કંઈક ઇન્ટરફેસ દેખાશે તો તમારે અહીંયા અપલોડ ઇમેજ ઉપર ક્લિક કરવાનું છે। જે ફોટોનો તમારે બેકગ્રાઉન્ડ રિમૂવ કરવું હોય એ ફોટો તમારે અહીંયા અપલોડ કરવાનો છે બરાબર। તો જેમ કે તમે જોઈ શકો છો અહીંયા હું બી તમને એક એક્ઝામ્પલ આપી દઉં જેમ કે મારે આ ફોટાનું અહીંયા બેકગ્રાઉન્ડ રિમૂવ કરવું છે બરાબર। તો અહીંયા ફોટો અપલોડ કરે તમે જોઈ શકો છો આ રીતે અહીંયા પછી તમે જોઈ શકો છો એક જ સેકન્ડની અંદર તમારા ફોટાનો PNG આ રીતે બનીને રેડી થઈ જશે બરાબર। પછી નીચે ડાઉનલોડ લખેલું છે તેના પર ક્લિક કરીને તમે આ ફોટાને ડાઉનલોડ પણ કરી શકો છો અને તમારે એડિટ કરવું હોય તો તમે નીચે એડિટ પણ કરી શકો છો બરાબર। તો તમે જોઈ શકો છો આપણા ફોટો અહીંયા PNG બની ગયું। તો આ રીતે તમારે PNG બનાવી દેવાનું છે અને પછી ફોટાને અહીંયા એડ કરી દેવાનું છે બરાબર। ફોટો આપણે એડ થઈ ગયો PNG બરાબર। PNGને પછી ખેંચીને તમારે નીચે લાવી દેવાનું છે। બેકગ્રાઉન્ડની આ રીતે જે લેયર દેખાય ગોળ એની ઉપર લઈને મૂકી દેવાનું છે એટલે તમારા ફોટાની અંદર આ રીતે ઇફેક્ટ સેટ થઈ જશે બરાબર। પછી ફોટાની લંબાઈ તમારે વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાનું છે એટલે તમે જોઈ શકો છો આ રીતે તમારું કમ્પ્લીટ વિડીયો બનીને રેડી થઈ જશે। અને આ ટાઈપના વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે બરાબર। આવા PNGs વાળા અને બેકગ્રાઉન્ડ બ્લરવાળા બરાબર। તો આવું તમે વિડીયો બનાવી શકો છો એકદમ આસાનીથી। તો મિત્રો વિડીયો તમને કેવું લાગ્યું કમેન્ટ કરીને જણાવી દેજો અને મિત્રો વિડીયો સારું લાગ્યું તો વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે જોઈ શકો છો પછી તમારે ટેક્સની અંદર ટેક્સ ઇફેક્ટ તો અહીંયા નાખેલી જ છે ખાલી તમારે ફોટો મૂકવાનો છે અને આ રીતે તમે બીજા પણ વિડીયો બનાવી શકો છો બરાબર। જેમ કે અહીંયા મેં રામાદાનીનું બનાવ્યું છે તમે બીજા માતાજીનું પણ અહીંયા આવી રીતે બનાવી શકો છો PNG અલગ યુઝ કરીને ખાલી તમારે સોંગ બદલવાનું છે અને ટેક્સના લિરિક્સ ચેન્જ કરવાના રહેશે બરાબર। તો આ રીતે તમે બનાવી શકો છો બરાબર। પછી વિડીયો બની જાય પછી સેવ કરવા માટે તમારે શેર ઉપર ક્લિક કરવાનું છે અને વિડીયો ઓપ્શન જઈ તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપર્ટ રીઝ સપોર્ટ કરતી હોય એટલે તમારે સિલેક્ટ કરી નીચે એક્સપર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ જશે। તો તમે જોઈ શકો છો મિત્રો આપણો વિડીયો સેવ થવાનું શરૂ થઈ ગયું છે। કંઈ બી પ્રોબ્લેમ આવ્યો નથી તમારે પણ નહીં આવે અને કંઈ બી પ્રોબ્લેમ આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો। અને મિત્રો નેક્સ્ટ વિડીયો તમારે શેના ઉપર જોવે છે એ પણ કમેન્ટ કરીને જણાવી દેજો। તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો મળે બીજા વિડીયોની અંદર ત્યાં સુધી જય માતાજી।